નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે સંબંધ વિધેયમાં વિસ્તાર કઈ રીતે મેળવી શકાય એના ઉપર દાખલાઓ ગણશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે છે આપણે અલગ અલગ વિધેયના પ્રકાર જોયા, બરાબર. એ વિધેય જે અલગ અલગ છે એનો આલેખ કઈ રીતે દોરી શકાય અને પ્રદેશ વિસ્તાર કઈ રીતે નક્કી થાય એ પણ વાત કરી હતી. અગાઉનો વિભાગ આગળનો જે છે એ આપણે કાર્તેજી ગુણાકાર આધારિત દાખલાઓ ગણ્યા હતા. કાર્તેજી ગુણાકાર કઈ રીતે લઈ શકાય એના આધારે અલગ અલગ પ્રશ્નો હતા. એ પછી સંબંધ આધારિત સંબંધ A થી B નો સંબંધ કોને કહેવામાં આવે એના પણ અલગ અલગ પ્રશ્નો જોયા હતા. તો અત્યાર સુધીમાં તમામ જે વિદ્યાર્થી મિત્રો ચાલ્યું વ્યવસ્થિત રિવિઝન કરી નાખજો. ચેપ્ટર ટૂંકું છે. પહેલું સંબંધ આધારિત છે વિભાગ, ને બીજું જે છે એ વિધેય આધારિત છે. તો વિધેયની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી. વિધેય કોને કહેવામાં આવે, A થી B નું વિધેય કોને કહેવામાં આવે, બરાબર. એ પણ જોયું હતું. વિધેયના પ્રકાર જોયા, આલેખ જોયા, પ્રદેશ વિસ્તાર કઈ રીતે નક્કી થાય એ પણ જોયું. પ્રદેશ વિસ્તાર નક્કી કરવા માટે જે વિધેય તમને આપ્યું હોય તો x ની કિંમત વિદ્યાર્થી મિત્રો જે થતી હોય, x ની કિંમત જે લેવાની થતી હોય એને આપણે પ્રદેશ કહેવામાં આવે. અને f of x એટલે કે y ની કિંમત જે મળે, x ની કિંમત મૂકવાથી જે મળે એ y ની કિંમત કહેવામાં આવે. મતલબ f of x એટલે ઈ કહેવામાં આવે વિસ્તાર, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ, બરાબર, કે આવું વિધેય આપ્યું છે. સ્વાધ્યાય 2 પટનમાં બીજો છે, નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ વિસ્તાર શોધો. અને અહીંયા એમ કીધું છે, નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર નક્કી કરો. તો આપણે અહીંયા વાસ્તવિક વિધેયનો પ્રદેશ વિસ્તાર, આ વિધેય જે આપ્યું છે એનો પ્રદેશ નક્કી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિધેય આપ્યું છે, અહીં f of x બરાબર માઇનસ માનાંક x, બરાબર. એટલે વિધેય છે માનાંક વિધેય. અગાઉ આપણે જોયું હતું માનાંક વિધેય કોને કહેવામાં આવે, બરાબર. અને અહીંયા માઇનસ છે. તો માનાંક વિધેય જે છે વિદ્યાર્થી મિત્રો એને અલગ પાડવું હોય તો આપણને ખ્યાલ છે કઈ રીતે અલગ પડે. અત્યારે પાડો તો વાંધો નહીં, ન પાડો તો એટલે જરૂર નથી. x 0 અથવા 0 કરતાં વધુ હોય તો x લખી શકાય, બરાબર. x ઋણ હોય તો માઇનસ x લખવા પડે, બરાબર. એટલે વિધેય f of x બરાબર માઇનસ નહીં પણ ખાલી માનાંક x માટે. જો માનાંક વિધેય હોય તો એને આ રીતે અલગ પડે, બરાબર. હવે આગળ પાછા માઇનસ છે, ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા માનાંકનું કામ જે છે, હવે આપણે પ્રદેશની વાત કરીએ. અહીંયા x ની કોઈ પણ કિંમત મૂકો. જો અહીંયા કીધું છે નીચેના વાસ્તવિક વિધેયો માટે, એટલે x ની કિંમત આ કોઈ પણ લઈ શકાય. તો અહીંયા જો x ની કોઈ પણ કિંમત તમે મૂકશો, ધન મૂકશો તો ધન, ઋણ મૂકશો તો પણ ધન થઈ જાય, બરાબર. એટલે માનાંકની કિંમતો હંમેશા તમને ધન મળશે. પણ આગળ વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી ઋણ છે, બરાબર. એટલે અહીંયા ઋણ છે એટલે પ્રદેશ તરીકે કોઈ પણ કિંમત તમે અહીંયા લઈ શકો. એટલે પ્રદેશ થશે r, પ્રદેશ બરાબર r, વાસ્તવિક સંખ્યા r, બરાબર. હવે વિસ્તારની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો વિસ્તારમાં આ માનાંક x, અહીં માનાંક x નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો હંમેશા કેવું મળે, 0 અથવા 0 કરતાં વધુ હોય. તમને ખ્યાલ હશે, આપણે અગાઉ પણ વાત કરી. x ની કોઈ પણ કિંમત મૂકો, માનાંક વિધેયનું કામ છે ઋણ ને ધન બનાવવા, ધન હોય ધન દે. એટલે માનાંકની કિંમતમાં ક્યાંય ઋણ કિંમત મળે નહીં. હવે માઇનસ વડે ગુણી દો, બરાબર. માઇનસ તો અસમતાની નિશાની બદલી જાય. એટલે આ થઈ ગયું મૂળ વિધેય f of x જે છે એ લેસ ધેન ઓર 0. મતલબ y કેવા થયા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. y એટલે વિસ્તાર. તો વિસ્તાર શું આવશે આમાં વિદ્યાર્થી મિત્રો? વિસ્તારની વાત કરવી હોય તો વિસ્તાર જે છે એ 0 અને 0 કરતાં ઓછા આવશે. આમ પણ તમે વિચારી શકો કે કોઈ પણ અહીંયા તમામ કિંમતો જે છે એ ધન જ મળશે. આગળ માઇનસ એટલે માઇનસ મળશે. x બરાબર 0 મૂકો તો 0 મળે. બાકી જે વાત કરવામાં આવે આગળ માઇનસ એટલે બધી કિંમત માઇનસ થઈ જાય. એટલે કિંમત જે છે 0 અથવા 0 કરતાં ઓછી મળે. એટલે વિસ્તાર જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 અને 0 કરતાં ઓછા સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ, બરાબર. સંખ્યા રેખા ઉપર 0 અથવા 0 કરતાં ઓછા ડાબી બાજુ, એટલે 0 લેવાના છે એટલે સૌરૃત અંતરાલમાં આવશે. એ જમણી બાજુ છે, ઇન્ફિનિટિવ ડાબી બાજુ આવશે, માઇનસ ઇન્ફિનિટિવ. આ બાજુ જાઓ તો માઇનસ ઇન્ફિનિટિવ કિંમત મળે.
એનો વિસ્તાર આ રીતે તમે લખી શકો, વિવૃત ઇન્ફિનિટી કોમા સૌર 0. અને કઈ રીતે વાંચી શકાય? વિવૃત માઇનસ ઇન્ફિનિટી કોમા સૌર 0. આ બાજુ વિવૃત, આ બાજુ સૌર. એટલે આ રીતે વિધેયનો પ્રદેશ R મળે, વિસ્તાર જે છે 0 અથવા 0 કરતા ઓછી કિંમત મળે. પછીનો દાખલામાં આપણે વાત કરીએ કે f(x) બરાબર વર્ગમૂળમાં 9 - x વર્ગ. બરાબર. તો આ વિધેયનો પ્રદેશ વિસ્તાર નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે વર્ગમૂળની અંદર 9 - x નો વર્ગ છે. વર્ગમૂળની અંદર વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ખ્યાલ હોય ક્યારે ઋણ કિંમત હોય નહીં. ઋણ કિંમત ક્યારે શક્ય બને નહીં. એટલે અંદર 0 હોય તો હાલે, અથવા 0 કરતા વધુ હોવા જોઈએ. બરાબર. તો અહીંયા એમનામ તમે કિંમત વિચારી હોય તો એમનામ પણ વિચારી શકાય. કઈ કઈ કિંમત? અહીંયા 9 છે, 9 - x વર્ગ. વિદ્યાર્થી 9 - x વર્ગ એટલે x બરાબર 3 મૂકો. બરાબર. x બરાબર, જો અહીંયા સમજવા માટે બાજુમાં થોડુંક લખાણ લખીએ, x બરાબર 3 મૂકવામાં આવે તો શું થશે? x નો વર્ગ 9 - 9 એટલે 0, એટલે y બરાબર 0 મળે. x બરાબર -3 મૂકવામાં આવે. બરાબર. જો x બરાબર 3 મૂકી શકાય, વધુ 3, 4 નો મૂકી શકાય. 4 મૂકો તો 9 - 16 એટલે -7 આવે. વર્ગમૂળની અંદર હંમેશા ધન જ કિંમત હોય, 0 અથવા 0 કરતા વધુ. 3 મૂકો 0 મળે, વધુ 3 મૂકવાનું, ઓછામાં ઓછા તો કે -9 ને આધારે ખ્યાલ આવી જાય. x બરાબર -3 મૂકો તો પણ y બરાબર 0 આવે. બરાબર. બાકીની વચ્ચેની તમામ કિંમતો મૂકી શકાય. હવે આપણે આને વ્યવસ્થિત રીતે જે છે જોઈએ. બરાબર. વધુમાં વધુ, આ ઓછામાં ઓછી કિંમત. હવે આને આપણે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું, કેમ કે લોગ વાળું વિધેય હોય તો લોગ ની અંદર ક્યારે 0 ન હોય, ઋણ કિંમત ન હોય. લોગ નો પ્રદેશ હંમેશા 0 કરતા વધુ હોય. આ ખ્યાલ હોવો જોઈએ. વર્ગમૂળ વાળું પદ હોય તો એમાં પણ અંદર ક્યારે ઋણ કિંમત ન હોય. એટલે 9 - x વર્ગ હંમેશા કેવા હોય? 0 અથવા 0 કરતા વધુ હોય. x ની કિંમત જે મૂકવાની થવી પ્રદેશ, y ની કિંમત જે મળે એ થશે વિસ્તાર. તો અંદર જે છે એ 9 - x વર્ગ હંમેશા 0 અથવા 0 કરતા વધુ હોય. બરાબર. 9 - x વર્ગ ને સામે મોકલો તો +x વર્ગ થાય. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ. 9 નું વર્ગમૂળ 3. બરાબર. અહીંયા વર્ગમૂળ લેવામાં આવે તો વર્ગમૂળમાં x વર્ગ, અહીંયા લખો બંને બાજુ વર્ગમૂળ. બંને બાજુ વર્ગમૂળ લેતા તો શું થાય? તો કે 3 જે છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળની અંદર x વાળું પદ હોય, મતલબ અંદર x વર્ગ હોય, વર્ગમૂળની અંદર x વર્ગ હોય. x આપણને ખબર નથી એટલે ત્યાં માનાંક x મૂકવા પડે. જે છે એમને જ રાખીએ. માનાંક x જે છે એને આપણે એ બાજુ લેસ ધેન ઉપર નિશાની છે એમને 3 જે છે એમને માત્ર ક્રમ બદલ્યો છે. હવે જો આ સમીકરણનું સમાધાન થયું, x ની કઈ કઈ કિંમત લઈ શકાય વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે અહીંયા 3 લઈ શકાય, 2 લઈ શકાય, 1 લઈ શકાય, 0 લઈ શકાય, -1 -2 -3 લઈ શકાય. એટલે આને આ રીતે લખી શકાય. જ્યારે માનાંક x < 3 હોય ત્યારે x 3 અને 3 કરતા ઓછા, -3 અને એના કરતા વધુ. એટલે x 3 અને 3 કરતા ઓછા, -3 અને એના કરતા વધુ. એટલે -3 થી 3 હોય. કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? x જે છે -3 થી 3 મળે. એટલે પ્રદેશ શું થશે? પ્રદેશ બરાબર સૌર -3,3 લખવા હોય તો પણ લખી શકાય, અથવા આ રીતે પણ લખી શકાય -3 થી 3. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે x નું પ્રદેશ મળ્યું. બરાબર. હવે આપણે વિસ્તાર જે છે મેળવવો છે. વિસ્તાર આમ નામ જોવો તો જોઈ શકાય. 3 મૂકો વિદ્યાર્થી મિત્રો 3. જો અહીંયા 3 મૂકવામાં આવે તો 0 મળે, -3 મૂકો તો 0 મળે. હવે 0 મૂકવામાં આવે અહીંયા 0 તો 9 એટલે 3. એટલે ઓછામાં ઓછી કિંમત 0 મળશે, વધુમાં વધુ 3 કિંમત મળશે. અને સૌર 0,3 એનો વિસ્તાર મળે. આ ગણતરી જોઈ લો. વર્ગમૂળ વાળું પદ ક્યારેય ઋણ ન હોય તો 0 અથવા 0 કરતા વધુ હોય. હવે આપણે x ને સૂત્રનું કરતા બનાવવાનું છે. -x સામે મોકલો પ્લસ થઈ જાય. બરાબર. બે બાજુ વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3, અહીંયા માનાંક x,
આને ક્રમ બદલ્યો, માનક x બાજુ લેસ ધેન ઓર નિશાની એમ છે. આવું હોય ત્યારે એનો મતલબ એવો થાય x 3 અને 3 કરતા ઓછા, -3 એના કરતા વધુ, મતલબ -3 થી 3. વિસ્તાર માટે વાત કરીએ તો x આવા છે, બરાબર. હવે આપણે f(x) વિધેય બનાવવાનું છે y, x આવા છે. હવે x નો વર્ગ લઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે x નો વર્ગ લેવામાં, આ x ની કિંમત -3 થી 3 હોય, વર્ગ લેવામાં આવે તો 3 નો વર્ગ એટલે 9 થઈ જાય, બરાબર. અને આ 0 થી ઓછી ઋણ કિંમતો એ ધન થઈ જાય, મતલબ કે વર્ગ લેવામાં આવે તો કિંમત 0 થી 9 સુધીની થઈ જાય, બરાબર. હવે આપણે આવું વિધેય બનાવો, માઈનસ વડે ગુણી નાખો તો -x² અસમતા નિશાની બદલી જાય. હવે 9 ઉમેરો, અહીંયા 9 ઉમેરો, 9 - x વર્ગ, અહીંયા 9 ઉમેરો તો 0 જે છે એમના. હવે વર્ગમૂળ લઈ લો, આનું વર્ગમૂળ 3, 9 - x વર્ગ, આનું વર્ગમૂળ 0, મતલબ વિધેય y ની કિંમત કેટલી મળે જુઓ તો. આનો તમે ક્રમ બદલી નાખો, આનો ક્રમ કઈ રીતે બદલી શકાય, 0 ડાબી બાજુ લઈ લેવાના જે છે એમના, વર્ગમૂળમાં 9 - x વર્ગ અને આ બાજુ 3, મતલબ કે વિધેય જે છે એની કિંમત 0 થી 3 મળે એટલે એ y ની કિંમત કહેવામાં આવે. એટલે વિસ્તાર કહેશું, વિસ્તાર બરાબર 0 થી 3. જોઈ લો પ્રદેશનો વિસ્તાર કઈ રીતે નક્કી થઈ શકે. તો ખાસ x ની કિંમત પ્રદેશ, y ની કિંમત જે મળે વિસ્તાર. બંને દાખલા જોઈ લો કઈ રીતે ગણવાના. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાના સ્વાધ્યાય 3 છે, પ્રક્રિયાના સ્વાધ્યાય 2 એમાં છેલ્લો સ્વાધ્યાય જે છે એમાં દાખલા નંબર જે છે પ્રક્રિયાના સ્વાધ્યાય જે છે એમાં ત્રીજો દાખલો છે, બરાબર. કે વિધેય f(x) બરાબર x² + 2x + 1 છેદમાં x² - 8x + 12 આ પ્રકારનું વિધેય છે, પ્રદેશ નક્કી કરવાનો છે. બહુ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો કે આનો પ્રદેશ નક્કી કરવાનો છે ખાલી. તો કે આ સમય વિધેય છે, અંશમાં પણ વિધેય છે, છેદમાં પણ વિધેય છે, બરાબર. તો આ જે વિધેય આપ્યું છે એનો પ્રદેશ નક્કી કરવો હોય તો વિદ્યાર્થીઓ આપણે એવું વિચારી શકીએ x ની કોઈ પણ કિંમત મૂકી શકીએ એટલે પ્રદેશ થશે આ. પણ હવે છેદમાં વિધેય છે એટલે છેદ શૂન્ય ન બને એ તમારે ધ્યાન રાખવું પડે, બરાબર. તો છેદનું વિધેય અહીં વિધેય f એ સમય વિધેય હોવાથી તેનો છેદ શૂન્ય ન થવો જોઈએ, બરાબર. એટલે આના આપણે અવયવ પાડીએ, છેદમાં જે છે વિધેય x² - 8x + 12 નો અવયવ પાડો તો શું થશે, અહીંયા ગુણાકાર 12 થાય, એ બે સંખ્યા ગુણાકાર 12 સાદુરૂપ 8 તો 6 × 2 x - 6 x - 2, બરાબર. આના અવયવ પડે x - 6 x - 2, બરાબર. તો હવે આપણે વિધેય લખીએ, વિધેય f(x) x² + 2x + 1 છેદમાં અવયવ પાડેલા x - 6 x - 2. જો હવે સમય વિધેય આપણે લીધું ત્યારે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે છેદમાં જે વિધેય હોય ત્યારે શૂન્ય થવું જોઈએ નહીં. તો આમ વિચાર કરો તો પ્રદેશની કોઈ પણ કિંમત મૂકી શકાય, પણ છેદ શૂન્ય થતી હોય એવી કિંમત તમારે બાદ કરી નાખવી પડે. તો x બરાબર 6, x - 6 અવયવ છે એટલે x બરાબર 6 મૂકી શકાય નહીં, 6 મૂકો છેદ શૂન્ય થઈ જાય. x - 2 છે તો x બરાબર 2 મૂકો તો છેદ શૂન્ય થઈ જાય. એટલે r માંથી બે કિંમતો બાદ કરવી પડે, બરાબર. એટલે x બરાબર 6 અને x બરાબર 2 કિંમત મૂકી શકાય નહીં, કારણ કે તે કિંમતમાં શું થશે, તે કિંમતમાં છેદ શૂન્ય થાય એટલા માટે મૂકી શકાય નહીં. એટલે પ્રદેશ આપણે લઈએ, પ્રદેશ r જે લેવામાં આવે એમાં કઈ કિંમતો બાદ કરવી પડે તો કે 2 અને 6 બાદ કરવી પડે. એટલે છગડીયા કૌંસમાં 2 અને 6 લઈ લો, આ થઈ ગયો એનો પ્રદેશ.
પ્રદેશ આ રીતે લેવો પડે, બે અંશ કિંમત બાદ કરવી પડે, કારણ કે ઈ જો નો બાદ કરો છે શૂન્ય થઈ જાય અને વિધેય અવ્યાખ્યાયિત બને, એટલે આ કિંમત લઈ શકાય નહીં. એટલે આ એનો પ્રદેશ આ રીતે મળે. MCQ માં પ્રશ્ન મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ થિયરીમાં પણ પૂછી શકાય. હવે એવો જ દાખલો આપણે ઉદાહરણ 21 છે કે f(x/x2 + 3x + 5 x2 - 5x + 4) આમાં પણ સમય વિધેય છે. તો વિધેયનો પ્રદેશ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છેદ જે છે ને એના અવયવ પાડીએ, બરાબર. x2 - 5x + 4 શૂન્ય કઈ જગ્યાએ બને, અવયવ પાડો પછી ખ્યાલ આવે. તો અવયવ પડશે આનો x - 1 x - 4 અવયવ વિદ્યાર્થી મિત્રો તમને આવડતા હશે, બરાબર. એ છતાં પણ આપણે જો તમારે જોવો હોય તો અલગથી ફરીથી વ્યવસ્થિત અવયવ પાડી શકાય. તો ગુણાકાર 4 જેવી કઈ સંખ્યા અને સાદરૂપ -5x મળે, તો x2 - x - 4x 4 ગુણ્યા 1 લઈએ કે ગુણાકાર 4 થાય એના માટે 4 અને 1 લઈ શકાય. ગુણાકાર 4 થઈ જાય, બેની બાદબાકી -5 થઈ જાય, એટલે -5x એના બે ભાગ પડે, -x - 4x + 4 તો છે. એટલે આ બે માંથી x સામાન્ય લ્યો તો વધે x - 1, આ બે માંથી -4 સામાન્ય લ્યો તો વધે x. અવયવ પડ્યા, બે માંથી x - 1 સામાન્ય લ્યો તો વધે x - 4, એટલે બે અવયવો પડે x - 1 x - 4. તો આપણે છેદના અવયવો શા માટે પાડ્યા વિદ્યાર્થી મિત્રો? તો છેદના અવયવો એટલા માટે પાડ્યા કે અવયવ પાડો એટલે તમને ખ્યાલ આવે કઈ કિંમત મૂકવામાં આવશે તો છેદ શૂન્ય થશે. એટલે 1 અને x - 1 છે તો x = 1 મૂકી શકાય નહીં, x - 4 છે તો 4 પણ મૂકી શકાય નહીં. વિદ્યાર્થીઓ જ્યારે પણ આવું સમય વિધેય હોય, છેદમાં વિધેય હોય, ત્યારે એનો ઉલ્લેખ થયેલો હોય છેદમાં કઈ કિંમત મૂકી શકાય નહીં, એ પ્રદેશ જે પણ હોય એમાંથી એક કિંમતો બાદ કરી નાખવી પડે. એટલે પ્રદેશ થશે કઈ કિંમતો ન મૂકી શકાય, r - 1 અને 4 મૂકી શકાય નહીં. r માંથી બાદ કરવા પડે, એ સમજવા માટે લખવું જ લખી શકાય. અહીંયા પ્રદેશમાં x = 1 અને 4 મૂકી શકાય નહીં, કારણ કે છેદ શૂન્ય બનતો હોવાથી. એટલે પ્રદેશ થશે r - છગડીયા કૌંસની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાના, કેમ કે બે જ ઘટકો બાદ કરવાના છે. જોઈ લો એકવાર. તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા સ્વાધ્યાયમાં ચોથો દાખલો જોઈએ આપણે હવે કે f(x) વર્ગમૂળમાં x - 1 થી વ્યાખ્યાયિત આવું વિધેય છે. વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય આપણો પ્રદેશ અને વિસ્તાર બંને નક્કી કરવાના છે. એટલે આપણે જોઈએ અહીં f(x) = વર્ગમૂળમાં x - 1 પ્રદેશ વિસ્તાર બંને નક્કી કરવાના છે, બરાબર. તો પ્રદેશ માટે x ની કિંમત, વિસ્તાર એટલે y ની કિંમત, મતલબ f(x), બરાબર. તો પ્રદેશની કિંમત માટે જો વર્ગમૂળની અંદર આખું પદ છે તો તમને ખ્યાલ છે અહીં જે છે વર્ગમૂળનું પદ ક્યારે ઋણ ન હોય, 0 અથવા 0 કરતા વધુ હોય, x - 1 > 0. વર્ગમૂળનું પદ ક્યારે ઋણ ન હોય એટલે x - 1 > 0 થાય, -1 તમે સામે મોકલો +1. તો હવે આ પ્રદેશ મળી ગયો, x જે છે 1 અને 1 કરતા વધુ. આપણે સમજવા માટે આકૃતિ દોરીએ. સંખ્યા રેખા ઉપર અહીંયા 1 હોય, x > 1 1 x જે છે 1 અને 1 કરતા વધુ. જમણી બાજુ જાવ તો ઇન્ફિનિટી કિંમત આવશે. તો આ જે છે એ જ રીતે અંતરાલમાં લખી શકાય. અહીંયા આપણે લખશું પ્રદેશ, બરાબર. x belongs to શું થાય પ્રદેશ, તો કે આ જે છે એ જ રીતે 1 લેવાના છે એટલે 1 ડાબી બાજુ આવશે, સવૃત અંતરાલ. ઇન્ફિનિટી જમણી બાજુ, પણ ઇન્ફિનિટી લખો ત્યાં વિવૃત અંતરાલ લખવાનું, ત્યાં થઈ ગયો પ્રદેશ, બરાબર. તો પ્રદેશ આવશે સવૃત 1, બરાબર. આ પ્રદેશ. હવે આપણે વિસ્તારની વાત કરવી છે તો કે વિસ્તારની કિંમતો જે છે, બરાબર, એ કઈ લઈ શકાય. તો કે આમ એમ સમજવું હોય તો પ્રદેશની કિંમતને ધ્યાનમાં લઈને x જે છે 1 મૂકો, 1 મૂકો કેટલા આવશે, 0 આવે. વિદ્યાર્થી મિત્રો જોઈ લો, અહીંયા 1 મૂકો, 1 - 1 એટલે 0 થાય, 2 મૂકો, 2 - 1 એટલે 1 થાય, બરાબર. 3 મૂકો, 3 - 1 એટલે વર્ગમૂળમાં 2 થાય,
એટલે x 1 મૂકવામાં આવે, x બરાબર 1 મૂકો ત્યારે 0 મળે, એટલે ઓછામાં ઓછી કિંમત y માં જે છે કેટલી મળશે? 0 મળે, 0 અથવા 0 કરતા વધુ. હવે વિસ્તાર માટે આપણે જે છે એને ધ્યાનમાં લઈને જ આપણે અહીંયા આપણને ખબર છે કે x - 1 કેવા છે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. વર્ગમૂળ લઈ લો, જમણી બાજુ 0, મતલબ આ મૂળ વિધેય બની ગયું. 0 અને 0 કરતા વધુ મતલબ y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો y જે છે 0 અને 0 કરતા વધુ મળ્યા એટલે વિસ્તાર શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિસ્તાર બરાબર તો કે 0 અને 0 કરતા વધુ જમણી બાજુ કિંમત 0, ∞. જો આ રીતે પ્રદેશનો વિસ્તાર જે છે વિદ્યાર્થી મિત્રો નક્કી કરી શકાય. બરાબર, વર્ગમૂળ વાળું પદ હોય એને ધ્યાનમાં લઈને, વર્ગમૂળનું પદ ક્યારેય ઋણ ન હોય, 0 અથવા 0 કરતા વધુ હોય એને ધ્યાનમાં લઈને x તમે મેળવી શકો. હવે x મળી જાય અને ધ્યાનમાં લઈને આવું વિધેય બનાવવાનું, x - 1 0 છે, વર્ગમૂળ લઈ લો એટલે 0 અથવા 0 કરતા વધુ થાય વિસ્તાર. અથવા એમ નામે તમારે સમજવું હોય તો સમજી શકાય છે. અહીંયા ધારો કે આ કિંમતો છે, બરાબર, x પહેલા 1 મૂકો, x બરાબર 1 મૂકવામાં આવે, કિંમત લિમિટેશન છે, x ની કિંમત 1 થી શરૂ થાય, 1 મૂકો તો y 0 મળે, x બરાબર 2 મૂકો, જો આની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યા પણ મૂકી શકાય વચ્ચે, x બરાબર 2 મૂકો તો અહીંયા 2 - 1 એટલે 1. એ સિવાય બીજી કિંમત આગળ મૂકો તો વિસ્તારની કિંમત જે છે 0 મળે, ઓછા ઓછી કિંમત 0, પછી આગળ વચ્ચેની આવશે 1 મળે, આગળ અનંત સંખ્યા, ધન સંખ્યા, તમામ સંખ્યા મળશે, ઋણ સંખ્યા ક્યાંય વિસ્તારમાં મળશે નહીં. બરાબર, એટલે વિસ્તાર થશે સૌનું 0, ∞. જોઈએ નેક્સ્ટ દાખલો ગણીએ આપણે. પ્રક્રિયામાં બીજો છે, જો f of x બરાબર x વર્ગ તો f of 1.1 minus f of 1.1 minus f of 1 છેદમાં 1.1 minus 1 શોધો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો તમને જે છે બરાબર એ કોઈ પણ વિધેય તમને આપ્યું હોય, ધારો કે f of x બરાબર x વર્ગ માટે f of 4 વત્તા f of 2 છેદમાં f of 5 શોધો. જો આ કિંમત વિદ્યાર્થી મિત્રો તમને મેળવવાની કીધું, f of x બરાબર x વર્ગ વિધેય આપ્યું છે અને તમને આ કિંમત મેળવવાની કીધી છે f of 4 વત્તા f of 2 છેદમાં f of 5, તો તમારે f of 4 ની કિંમત મેળવવાની. બરાબર, અહીંયા f of 4 વત્તા f of 2 છેદમાં f of 5, એટલે તમે શું કરશો તો કે f of 4 માટે વિધેયમાં x ની જગ્યાએ 4 મૂકશો, 4 મૂકો, 4 નો વર્ગ એટલે 16, 2 મૂકો, 2 નો વર્ગ એટલે 4 છેદમાં f of 5 મૂકો, 5 મૂકો તો 25, એટલે ઉપર કેટલા આવશે 20 છેદમાં 25, અંશ છેદમાં સાદુરૂપ આપો તો 5 5 તૂટી જાય એટલે 4 ના છેદમાં 5, એટલે આનું સાદુરૂપ મળ્યું 4 ના છેદમાં 5. એટલે આ રીતનો કોઈ પણ દાખલો તમને આપ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે દાખલો ગણી શકો. હવે અહીંયા f of x વર્ગ આપે, f of 1.1 અને f of 1 છેદમાં 1.1 minus 1 ની કિંમત તમારે મેળવવાની છે. તો આપણે વિધેય લખી નાખીએ, f of x વર્ગ વિધેય છે અને કિંમત કોની મેળવવાની છે કે f ની અંદર 1.1 minus f of 1 છેદમાં 1.1 minus 1, બરાબર, એટલે ઉપર 1.1 મૂકો, આની કિંમત મેળવવી હોય તો વિધેયમાં x ની જગ્યાએ 1.1 મૂકવાના, એટલે 1.1 મૂકો, 1.1 નો વર્ગ, અહીંયા 1 મૂકો, અહીંયા 1 તો 1 નો વર્ગ છેદમાં અહીંયા 1.1 minus 1, જો આનો વર્ગ કરી નાખો, -1 કરો, છેદમાં પણ બાદબાકી કરો, એ રીતે સાદુરૂપ આપી શકે. અથવા ઉપર a² - b² પ્રમાણે a minus b, a વત્તા b, બરાબર, આ સૂત્ર પ્રમાણે જે છે તમે ઉપર સાદુરૂપ આપી શકો. એક માઇનસ વાળો અવયવ, એક પ્લસ વાળો અવયવ, +1, આ રીતે જોઈ લો, a minus b, a વત્તા b છેદમાં જે છે એમનો, તો આ એક માઇનસ વાળો અવયવ ઉડી જાય, વધે હું 1.1 વત્તા 1, 2 નો 1.1 વત્તા 1 એટલે 2.1 જે છે એ મળી જાય.
એટલે આ એની કિંમત અહીંયા મળી ગઈ. આ જવાબ છેલ્લે આ રીતે લખી શકાય. અહીં f 1.1 માઇનસ f ઓફ 1 છેદમાં 1.1 માઇનસ 1 બરાબર 2.1 મળે. અથવા સીધી રીતે તમે સાદુરૂપ આપો 1.1 નો વર્ગ એટલે 1.21 માઇનસ 1. અહીંયા 1.1 માંથી 1 બાદ થાય તો 0.1 વધે. એ રીતે સાદુરૂપ આપો તો પણ તમે આપી શકો. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું. બરાબર. આવતીકાલે મતલબ શુક્રવારે તારીખ 22/5/2020 ના રોજ જે આપણે ગણિતની ટેસ્ટ શુક્રવારે લેવાની છે એમાં આજ સુધીનું તમામ લેક્ચરનું રહેશે. હવે પછીનો વિભાગ આપણે બહુ ચેપ્ટર પૂરું થવાના એમ તરફ છે વિદ્યાર્થી મિત્રો. હવે પછી જે છે આપણે બે વિધિનો સરળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય એ આપણે બાકી છે અને સંયોજન વિધિ આધારિત દાખલાઓ ગણવાના છે. એટલે ટૂંક સમયમાં જે છે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બરાબર રીતે જે કોઈ વિદ્યાર્થીનો વિડીયો જોવાનો બાકી હોય એ તાત્કાલિક ધોરણે પૂરો કરી દેવો અને એક સાથે વિડીયો જોવામાં રહેવું. બરાબર. રોજે રોજના વિડીયો જોઈ લેવા. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. થેન્ક યુ.